એક સવાલ છે મિત્રો. ઘણા લેભાગુ તત્વો છે. આપણે જયારે કોઈ માનવતાની વાત કરતા હોઈએ છીએ, સનાતનની વાત કરતા હોય, સનાતન શું છે એ વાત કરતા હોય, ત્યારે અમુક ચોક્કસ સમુદાય એને આમ તો એનો સમુદાય ના હોય, પણ એવા લેભાગુ તત્વો એક સમાજ ને બીજા સમાજ પ્રત્યે વૈમનસ્ય ફેલાય એવી કોમેન્ટો કરવા આવી જતા હોય. તો એને મારે એક સવાલ છે. ભારતીય ધાર્મિક પરંપરાઓમાં તમે થોડીક ઝાંખી કરીને જોવ ને, તો તમને ખબર પડે કે જયારે 14મી સદીમાં મહારાષ્ટ્રની ધરતી ઉપર મહાર કુટુંબમાંથી પરિવારમાંથી આવેલ ભક્ત શ્રી સંત ચોકામેલા, જેને સનાતન ધર્મની જ્યોત ચાલુ કરી, જેને એમ કહેવાય કે જાતિના કારણે અપમાનિત થાય, એના રંગભેદના કારણે અપમાનિત થાય એવા લોકોને માનવતા, ભાઈચારો, આ જ્યોત 14મી સદીમાં અનુસૂચિત જાતિને, જેને તમે કારણ કે જો આ સંતો ભક્તોની કોઈ જાતિ પ્રથા ના હોય, પણ આ તો કેવું પડે છે કે ઈ કયા સમાજમાંથી કયા સમુદાયમાંથી આવતા ચોકામેલા છે, અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હતા. એવી રીતે ઉત્તર ભારતમાં સંત રવિદાસ, જેને માનવ સમાનતા, ભાઈચારો, બંધુતા અને પાખંડવાદને જેને પડકાર્યો હતો, અને જે સનાતન ધર્મની જે દોરી છે એ દોરી ને હાથમાં લઈ અને આ વેગ છે આગળ વધાર્યો હતો. એટલે ઇતિહાસને માત્ર એક વર્ગ વાર્તા બનાવીને જોઈ શકાય નહીં. સંતો ભજન ગાતા હોય, કવિઓ ભક્તિ સંદેશ આપતા હોય, લોકો સુધી પહોંચાડતા હોય, અને આમાં ક્યાંય અંધશ્રદ્ધા કે પાખંડવાદ ને જરા પણ સ્થાન આપવામાં આવતું નથી આવા સંતો મહંતોએ. આ એક સમજવા જેવી વાત છે. પણ ભૂંડ ભક્તોને ખબર નથી પડતી. ભૂંડ ભક્તોએ આ ભારત દેશ જે સોનાની ચીડિયા હતું એને તહેસ નહેસ કરી. જ્યાં માનવતા, ભાઈચારો, એમ કહેવાય કે પ્રેમ વિકસતો હતો, એને આજે વેરઝેર, નફરતમાં બીજ કોને બોયા? ધર્મના નામે, પાખંડના નામે. એ આપણે વિચારવાનું છે. આથી અમુક સમાજે, અને ખાસ કરીને અનુસૂચિત જાતિ દલિત સમાજે આ ઇતિહાસ ભૂલવો ન જોઈએ. આપણા સંતો માત્ર ભૂતકાળના પાત્રો નથી, પણ જીવન જીવવાની શૈલી આખા વિશ્વને આપી ગયા છે. તેઓ આપણને ભક્તિ હોય, માનવતા હોય કે ધર્મ હોય, એમાં ક્યારેય ઉચ્ચ નીચ ભેદભાવ નથી શીખવાડ્યા. તો આ સમાજો હંમેશા સન્માનનીય હોય છે. આ સંતો હંમેશા સન્માનનીય હોય છે. ઇતિહાસ જાણો, સંતોને ઓળખો, અને જાતિ ભેદથી ઉપર ઉઠી અને એક સમાજ બનાવવાની જરૂર છે, જ્યાં માનવતા હોય, પ્રેમ હોય, કરુણા હોય, ભાઈચારો હોય. અને એવું જ તાદર સુધારણ તમારી નજરની સમક્ષ, જેને તમે આજ સ્વીકારવા તૈયાર નથી. અમારા દુઃખ સાથે આ કેવું પડે, સ્વીકારવા તૈયાર નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તમે ડગલે ને પગલે અડધૂત કર્યા. તમે ડગલે ને પગલે એને ત્રાસ આપ્યો, વેદનાઓ આપી. પણ જયારે આ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લેશ માત્ર કોઈ જાતિ, વ્યક્તિ ની ધૃણા કે ટિપ્પણી જોયા વગર તમામ જીવને, તમામ ભારત દેશના તમામ નાગરિકોને, એક સામાન્ય જીવને પણ એને ન્યાય આપ્યો છે. એને ક્યાંય પક્ષપાત નથી કર્યો. અને તમારા જેવા નફટ નાયકો હાલી નીકળ્યા છે સનાતન ધર્મ અમને સમજાવવા. તો અમે એના વારસદાર છીએ જે સનાતન અમારા લોહીમાં છે. અને તમે જે સનાતનને માનો છો એમાં અંધશ્રદ્ધા, પાખંડવાદ, વેરઝેર, ઉચ્ચ નીચ અને આવી કેટલી પણ માનસિક કીડાઓ તમે લઈને બેઠા છો, એને તમે સનાતન કહો છો. અને જે ડબલિયાઓ છે કોમેન્ટ કરવા વાળાને હું ખાસ કહું છું કે હું કોઈ જાતિ, ધર્મ, લિંગ ભેદમાં માનતો નથી. પરંતુ હું તમને ચોખ્ખું કહું છું કે તમે જે વૈમનસ્ય ફેલાવવા માટે જે કોમેન્ટો કરો છો, એ કોમેન્ટો બંધ કરી દેજો. પેલા તમારા ભીતર ઝાંખીને જોઉં કે તમે કેટલાયને ન્યાય આપો, કેટલાયને પ્રેમ કર્યો છે. તો મારો આ સંદેશ છે, તમામ મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી કરી અને જે નફટ માનસિક વિકલાંગ લોકો છે એને એની માનસિકતાનું ભાન થાય. જય ભારત, જય લોકતંત્ર.